આવી જાઓ બધા ભાઈ, જેને જેને ખાવી હોય ને. જો કેટલું મસ્ત પાણી રેડી થઈ ગયું. જો આજો ઘણા દિવસથી આપણે પ્લાનિંગ કરતા હતા પકોડીનું. કેવી લાગી? હે નિધિની બોલતી બંધ થઈ ગઈ. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજના નવા બ્લોગમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે આફ્ટરનૂનથી, એટલે બધા લોકોને ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન દ્રવ્યા. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા. અને દ્રવ્યાને છે ને અને મમ્મીઓ પાછળ બેઠા છે, અને હર વિડીયોમાં આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણથી ચાલુ કરીએ ને, એટલે દ્રવ્યાને ગુડ મોર્નિંગ જ આવડી. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. પણ દ્રવ્યા અત્યારે થઈ ગઈ છે આફ્ટરનૂન, બપોર થઈ ગઈ છે ને, એટલે અત્યારે બપોરને કહેવાય ગુડ આફ્ટરનૂન. ઓકે, ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો ગાઈઝ હવે બધા ગાડીમાં બેસી ગયા છે. તમને થતું હશે કે ગાડીમાં કેમ બેઠા બેઠા વિડીયો ચાલુ કર્યો, પણ આજે ગઈકાલ રાત્રે અમે જ્યારે જમ્યા પછી ચાલવા ગયા ને ઉપર, એટલે પછી ડિસ્કશન કરતા હતા. અને હવે ટૂંક સમયમાં હવે વરસાદની સિઝન એમ તો ચાલુ થઈ જ ગઈ છે, પણ વરસાદ ખબર નહીં અમદાવાદ ગાંધીનગરમાં તો આવતો જ નથી. બધા લોકો કંટાળી ગયા. શું કેવું તમારું? હા, બહુ હજુ તો વરસાદ એટલો ઉકળાટ છે, ગરમી એટલી છે, વરસાદ જ નથી. અને દ્રવ્યાને તો નાવું છે વરસાદની અંદર, પણ હવે વરસાદની રાહ જોઈએ. અને ગાઈસ જો મારી ગરમીની મૂછો બની આ ગરમી પણ નીકળી ગઈ છે મોઢા પર. જો એટલો ગરમી એટલી છે. બરોબર છે, વેઇટ કરીએ છે હવે પાછું કદાચ વેધર રિપોર્ટમાં એવું બતાવે છે કે આ 4-5 દિવસમાં વરસાદ આવી જશે. એટલે કાલ રાતે ચાલવા ગયા હતા ને, એટલે એવો એક પ્લાન બનાવ્યો છે કે ભાઈ પકોડીનો પ્લાન કરીએ. આપણે નવસારી ગયા હતા આરવના ઘેર, ત્યાં પકોડીનો ચેલેન્જ વાળો વિડીયો જો તમે ના જોયો ને તો ઉપર આઈ બટન પર ટિક કરજો. આખો વિડીયો તમને જોવાની બહુ મજા પડી જશે. ફૂલ ફેમિલી સાથે પકોડી ચેલેન્જ કર્યો હતો આપણે વિડીયો. હવે ત્યારે પકોડી ચેલેન્જ તો કરી દીધો, પણ હવે ઘરે આવ્યા પછી પકોડી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી બધા લોકોને. તો પછી હવે નિધિ જોડે વાત કરી. નિધિ કે આજે પકોડી આપણે બહાર નહીં, આપણે ઘરે જ બનાવીએ. તો અત્યારે પકોડીને લગતો જે પણ સામાન છે ને બધું લેવા જઈએ છે. તો પકોડી બનાવવા માટે શું શું વસ્તુ જોઈએ? બટાકા, પોટેટો જોઈએ, પછી અને ચણા જોઈએ, પછી વટાણા જોઈએ, પછી મસાલો જોઈએ, પછી પકોડી. હા, મેન વસ્તુ તો ભૂલી ગયા આપણે. પકોડી વગર તો પકોડી કેમ નહીં બને? અને એનું રગડો પાણી. હા, રગડો પાણી. બરોબર છે. તો બધી વસ્તુ અત્યારે ગાંધીનગરના માર્કેટમાં લેવા જઈએ છે, એવા માર્કેટમાં કે જ્યાં બધી વસ્તુ એક જ જગ્યાએ મળી જાય. તો ચલો હવે શોપિંગ કરીએ છીએ અને પછી તમને બતાવીએ છીએ. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે સેક્ટર 21 માં 21. તો ગાડી પાર્ક થઈ ગઈ છે. અને આજે પકોડી ચેલેન્જમાં બહુ જ મજા આવશે. પકોડી ચેલેન્જ નથી, આજે પકોડી બનાવવાનો વિડીયો કરવાનો છે. આજે ગાડી પાર્ક થઈ ગઈ છે સેક્ટર 21 નું માર્કેટ. અહીંયા બધી વસ્તુ આપણને મળી જશે. જોઈએ શોપિંગ કરીએ ને વસ્તુ. કેટલી વાર લાગશે તમે? હા, વાર લાગશે નહીં? ઘણી બધી વસ્તુ લેવાની છે. અને જો વાતાવરણ, હા, અને દ્રવ્યાની 1-2 વસ્તુઓ પણ લેવાની છે. અને જો વેધર કંઈક આ પ્રમાણેનું છે. તો ગાઈસ ફટાફટ શોપિંગ અત્યારે થઈ રહી છે. પહેલી દુકાનમાં અમે ગયા અને દ્રવ્યાનું એક વસ્તુ લઈ લીધું. દ્રવ્યા શું લીધું છે? સોક્સ. હે? સોક્સ લઈ લીધા. હા. ઓકે, હવે બીજું શું લેવાનું છે? હવે પાણીપુરીનો જે મસાલો આવે એ લેવાનો. પાણીપુરીનો મસાલો. ઓકે, તો હવે પાણીપુરીનો જે રિલેટેડ જે બધી વસ્તુ છે ને એ લેવા જઈએ. પાણીનો મસાલો અને પાણીપુરી. ઓકે, અને બટાકા. ફાઇનલી ગાઈસ હવે અમે વેજીટેબલ માર્કેટમાં આવી ગયા. અમે બટાકા લઈ લીધા. હવે મેન છે. બરોબર છે. તો સેક્ટર 21 ના માર્કેટમાં આવ્યા છીએ અને આપણે જે બટાકા છે પોટેટો લઈ લીધા. તો આપણને મળવાની પકોડી શોધવી પડશે. હા, ક્યાં મળશે એ જોવું પડશે. નહીં મળે. બપોર છે એટલે કદાચ દુકાનો અમુક બંધ થઈ ગયો ને. કઈ વાંધો નહીં, જોઈએ છે આપણને કદાચ મળી જ જશે. જો સેક્ટર 21 નું માર્કેટમાં જોડે જોડે શાકભાજી પણ આખી બધી લઈ લઈએ. તો ગાઈસ ઓલમોસ્ટ બધી જ શાકભાજી છે અને બધું જે શોપિંગ કરવાનું હતું ને એ બધું આપણે 21 ના માર્કેટમાંથી કરી લીધું છે. અને દ્રવ્યા જોવો તમે, દ્રવ્યાને છત્રી અત્યારે નવી લીધી ને, અત્યારે ઓપન કરી દીધી. એમ બી વરસાદ તો આવતો છે નહીં, એટલે ગરમીમાં દ્રવ્યા કે ભાઈ વસૂલ કરી નાખું ને, તો જો એક બાજુ ફૂલ ગરમી પડે છે અને ગરમીમાં દ્રવ્યા જો આમ જોતો. દ્રવ્યા મજા આવે છે? નવી છત્રી લીધી? કેવી છે? મસ્ત છે ને? ઓકે, ચલો ગાઈસ તો હવે ફટાફટ બધો સામાન છે
ઘણો બધો સામાન છે, ગાડીમાં મૂકીએ. અને ગાઈસ આપણે લેવાની બાકી હતી મેઇન પકોડી, એ પણ ફાઇનલી અહીંયાથી મળી ગઈ છે. અહીંયા જો આ મહાકાળી સ્વીટમાંથી આપણને મળી ગઈ છે. બાકી પકોડી તો અલગ અલગ માર્કેટમાં મળે છે, પણ એમાં ઉપર એક્સપાયર ડેટ ને બધું લખેલું હોતું નથી, તેમાંથી બનેલી હોય. એટલે આપણે સરસ મજાનું ઝાલા જલપુરી બ્રાન્ડની પકોડી લીધી છે, ઘઉંની પૂરી. જો આ પ્રમાણેની છે. અને કેટલા રૂપિયા છે? 75 75 રૂપિયામાં 70 નંગ પાણીપુરીનું પેકેટ મળ્યું છે. અને પકોડી લેવા ગયા હતા ને દ્રવ્યા કે મારે આ લેવું પડશે, તો દ્રવ્યા લીધું છે કેળાની વેફર. હે ને સ્કૂલ પર લઈ જઈશ. પણ ટીચરે છે ને આજના મેસેજમાં એવું કીધું છે દ્રવ્યા કે સ્કૂલમાં છે ને આ તળેલું છે, બહારનું ફૂડ એલાઉડ નથી, તમારે ઘરેથી જે બનેલું હોય ને એ જ બધું લેવાનું. એટલે સ્કૂલમાં ના લઈ જતી, ઘરે તાર ખાવું હોય ત્યારે ખાઈ જાય. બરાબર ને? બધી વસ્તુ આપણે લઈ લીધી છે. જો બધો સામાન પાછળ નીચે બધો ભરાઈ ગયો છે. હવે સીધા અને પાણીપુરી જો બનેલી છે ના બનેલી છે ને એટલે દ્રવ્યાન મોઢામાં પાણી આવી ગયું છે. તો ગાઈસ હવે મળીએ છીએ સીધા સાંજે, કારણ કે હવે નિધિ ઓફિસથી આવે પછી બનાવીશું અને આખો પ્રોગ્રામ કરીશું. તો ચલો ત્યારે હવે મળીએ છીએ સીધા સાંજે. તો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો અત્યારે સાંજ થઈ ગઈ છે. અમે ક્યારનો વેઇટ કરતા હતા કે ક્યારે નિધિ આવે, કારણ કે પકોડીના રિલેટેડ બધું બટાકા બાફવાના હતા, ચણા એ બધું કરવાનું હતું ને, એ તો બધું સેટઅપ અમે કરી નાખ્યું હતું. પણ મેં કીધું નિધિ આવે ને એના પછી રગડો ગરમા ગરમ આપણે બનાવીએ. પ્લાનિંગ હતો કે 7 સાડા 7ની આજુબાજુ, નિધિ 7 વાગે આવો, ફ્રેશ ને બધું થઈ જાય એટલે 7:30 વાગ્યાનો પ્લાનિંગ હતો આપણે કે ભાઈ 7:30 વાગે આપણે પકોડીનું સેટઅપ બધું રેડી થઈ જશે. પણ નિધિને આવવાનું મોડું થઈ ગયું આજે, સખત ટ્રાફિક હતો એટલે ફસાઈ ગઈ ને. અત્યારે જુઓ તમે 8:45 થઈ ગયા છે અને હવે બધું પકોડીનું બધું જે છે રસોડામાં સેટઅપ બની ગયું છે અને આ પ્રમાણે કંઈક બનતું લાગે છે. હવે નિધિને આપણે પૂછીએ કે શું બનાવો છે? રગડો? હા, તમારે ગરમ ખાવી છે ને રગડાવાળી? હા બરોબર છે. અને ચણાવાળી તો અહીંયા રેડી છે. બરોબર છે. રગડાવાળી ગરમ ગરમ કરી દઈએ. હા એટલે દ્રવ્યાને કેવું છે કે ચણા બટાકાવાળી ભાવે છે, એ રગડાવાળી એને નહીં ભાવતી, અને મને ગરમા ગરમ રગડાવાળી ભાવે. આપણે આરવના ત્યાં ગયા હતા, પકોડી ચેલેન્જ હતો, પણ એ ચણા બટાકાવાળી હતી, ઠંડી. પણ હવે ધીમે ધીમે સીઝન પણ હવે જો ઠંડક વાળું વાતાવરણ થવા લાગ્યું, ચોમાસું આવી ગયું, વરસાદ પડે છે. પડતો તો નથી પણ હવે વરસાદની સીઝન ચાલુ થઈ ગઈ છે. હા વરસાદની સીઝન હવે ચાલુ થઈ ગઈ છે એટલે પકોડીનું પેકેટ લાયા. મેં કીધું ફટાફટ ખાઈ લો, નહીં તો હવાઈ જશે, બધી પકોડી ફેંકવી પડશે. એટલે આ પ્રમાણેનું મસ્ત વઘાર કરે છે નિધિ રગડા માટેનો. અને આપણે ત્યાં ગાડી બેસીશું હોલમાં, અને કદાચ રગડો કદાચ ઠંડો થઈ જાય ને તો આપણે પેલો ચૂલો યુઝ કરી લઈશું જે લાયા હતા એ, બરાબર ને? એટલે ગરમા ગરમ આપણને રગડો ખાવા મળે. અને આ પાણી માટે આ જો આવું કોઈ પેકેટ લાવ્યા હતા, રેડીમેડ માર્કેટમાં મળી જાય તો લઈ આવ્યા હતા. 2 લીટર પાણી આપણે લીધું તપેલીની અંદર અને પેકેટ નાખી દીધું. પણ આમાં બીજું એવું લખ્યું છે કે આની અંદર આપણે ફુદીનો અને ધાણાના લીલા મરચાંની પેસ્ટ એડ કરવી પડશે, બરોબર ને? બરોબર છે. તો આપણે આ પ્રમાણે લઈ લીધું છે બધું. આની નીચે ફુદીનો છે અને લીલા ધાણા મરચાં બધું લઈ લીધું છે. તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આપણે પેસ્ટ બનાવી દઈએ, બરાબર? પેસ્ટ બનાવીને આ પાણીમાં નાખીએ એટલે આપણું જે ચટાકેદાર મસ્ત મજાનું જે પાણી છે ને એ રેડી થઈ જાય. તો ગાઈસ આપણી જે ચટણી છે ને એ રેડી થઈ ગઈ છે. હવે આપણે ચમચીની મદદથી આપણે આની અંદર નાખી દઈએ એટલે આપણું જે પાણી છે ને એકદમ મસ્ત રેડી થઈ જાય. અને અહીંયા રગડો પણ રેડી થઈ ગયો છે. જો જેને ગરમ ગરમ રગડાવાળી ખાવી હોય ને આવી જાઓ બધા ભાઈ, જેને ખાવી હોય ને આવી જાઓ. આજે પાર્ટી રાખી છે. પાણી રેડી છે, એકદમ તીખું તીખું પાણી રેડી છે. જો હે મને તો આને સ્મેલથી જો પસીનો થવા લાગ્યો. જો કેટલું મસ્ત પાણી રેડી થઈ ગયું. જો આજો દેખાવું કેવું મસ્ત લાગે. થોડું ટેસ્ટ કરીને જોઈ લઈએ કેવું છે. હા બહુ જોરદાર પાણી બન્યું હો બાકી. બધા રગડો ગરમ થઈ જાય ને એટલે આપણે સેટઅપ કરી દઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણી જે પકોડી છે એ હવે રેડી થઈ ગઈ છે. હવે રિવીલ કરીએ પકોડીનું આખું સેટઅપ. તો જો રગડો આપણો આવો છે, પકોડી છે, પછી પાણી છે, ચણા છે અને આ ચણા મસાલા દ્રવ્યાનું ફેવરેટ. દ્રવ્યા ટ્યુશન જઈને આવી ગઈ? હા આવી ગઈ. ઓકે તો આ પ્રમાણેનું સેટઅપ છે. હા. શું શીખવાડે? એબાકસ. એબાકસના ટ્યુશનમાં જાય છે. એને 2 દિવસથી એબાકસના ટ્યુશનમાં મૂકી છે. ધીમે ધીમે આવડશે હવે. બરોબર છે. મજા આવે છે ને? કેટલા છોકરાઓ આવે? બહુ બધા. બહુ બધા આવે? ઓકે. આમ કેટલી મજા આવે તને? બહુ જ બધી. અને બધું ખાવા છે?
ઓકે, ધીમે ધીમે તો પ્રેક્ટિસ કરશો ને એટલે બધું આવડી જશે. 1 1 1 4. ઓકે, 1 1 1 4. એટલે પેલું કઈ રીતે હા, એટલે સાઈન હોય ને એબાકસનું. હા, હા, ઓકે, બરોબર 1 છે. 1 1 માઇનસ એવું બધું કરાવે છે, આપણે તો ખ્યાલ નથી. બરોબર, આપણા તો એટલું એવું તો બધું. હતું નહીં, સીધો દેશી હિસાબ આવતો હતો, એમાં જોઈને હિસાબ કરવાના બધા. હવે હા. બધું આ નવું આવી ગયું છે, માઇન્ડ ગેમ. મમ્મી શાર્પ માઇન્ડ થઈ જાય તો આ પ્રમાણેનું સેટઅપ છે. તો ફટાફટ હવે ભાઈ પકોડી બનાવો. હવે રહેવાતું નથી, બહુ સખત ભૂખ હા, લાગી બનાવી છે. દઈએ. કેટલી વાર લાગશે હજી? હવે 2 મિનિટ 2 મિનિટમાં રગડો પાછો ઠંડો થઈ જશે તો નહીં થઈ જાય. પાણીપુરી ખાતી વખતે કઈ બોલાય જ નહીં, પહેલા તો ગણતરીમાં ભૂલ પડે. અને દ્રવ્યા જો ભાઈ પકોડી મેન બની ગયો છે, પકોડી વાળા. લો આ સબસ્ક્રાઇબર ને પહેલી હા, પાણીપુરી આપણા સબસ્ક્રાઇબર માટે ભાઈ પહેલી પાણીપુરી ખાઈ દો. લો. કેવી છે? બહુ સરસ છે ને, એકદમ આમ સ્પાઇસી, એકદમ સ્પાઇસી. હે ને? ચાલુ કરો પકોડી. પાણી લાવો. પાણી આપો. પાણી વગર પકોડી ખાવા બેસી ગયા. જલ્દી ઉડે છે પાણીપુરી તો બરાબર ચીની ખાવાનું ચાલુ કરો. તું કેવી રીતે ખાય છે? બનાવતો એક. કેવી છે? સરસ છે? બોલાતો એ નથી. આહાહા. અરે વાહ. એ પડી ગયું. જલ્દી કરો. તું તો ખા. આને ભર્યા પર ભરાતી નથી પાણીપુરી. અને રગડાવાળી જે મજા આવે એવી છે. મજા ઘણા આવે છે? દિવસથી આપણે પ્લાનિંગ કરતા હતા પકોડીનું. આજે ફાઇનલ વારો આવી ગયો અને ઘરે બની છે ને, બની બહુ સરસ છે અને એકદમ આમ હાઇજેનિક પાણીપુરી જો એકદમ. મજા આવે છે? હા. કોરી ખાય છે, થોડું પાણી તો નાખો. પાણી નાખો તો આ ચણા વાળી ખાવી હોય તો ચણા બી છે. તમારે તો હજુ બોલાતું બધું છે નથી. હવે તમે ખાઈ લો. હવે અમે બધાએ તો ટેસ્ટ કરી, હવે તમે બતાવો કેવી છે, કેવી લાગી? હે પેલા નાનીને કહેતા હતા, બોલતી નથી આમ. હવે નિધિની બોલતી બંધ થઈ ગઈ. સરસ છે પાણીપુરી તો. જનરલી મને ભાવતી નથી, હું ખાતી નથી. પણ ઘરની કેવી છે? ઘરની સારી છે. કેવી હતી? તીખી છે? હિનાબેન ને બધા ખાવા જાય ને, પુષ્પાબેન ને બધા. હા, હું જોડે જાઉં પણ ખાઉં નહીં એટલી બધી. જોડે ઉભા રહ્યો ને. હમ આપણે તો અને ભાઈ ટી બધા લવર એટલે ખાલી ચા પીવાની, બીજું બધું કઈ નહીં. હમ મને ઓછી ભાવે પણ સારી છે. હે આજ તો પાણીપુરી હા ચાલે. હા, આજે તો પાણીપુરી ખાય, કારણ કે ખાવી જ પડે ને, કારણ કે બીજું ઘરમાં કોઈ ઓપ્શન છે નહીં આજે, લો. એટલે આજે તો ખાવી જ પડશે ને. જો ગાઈસ કોઈને પકોડી બનાવતો ના આવડતી હોય ને તો આ જો દ્રવ્યા પકોડી વાળા બનાવ્યું છે. આજે તમને બતાવશે કે કઈ રીતે પકોડી બનાવે. પહેલા પકોડી લેવાની, પછી આ આંગળીથી હોલ કરી દેવાનો, પછી એમાં શું નાખવાનું? બટાકા અને ચણા. મસાલો ભરવાનો ને, ચણા મસાલા. પછી આવી રીતે દબાવવાનું એટલે અંદર જતો રહે. પછી પાણી ભરવાનું અને પછી ખાઈ લેવાનું. દ્રવ્યા કેવી લાગી તને પકોડી? સાચું કહે છે. અને ગાઈસ દ્રવ્યાને અને મને બંને જણાને તો પકોડી બહુ જ ભાવે છે. અમે કોઈ પણ જગ્યાએ બહાર જઈએ ને તો બીજું બધું વસ્તુ કંઈ ખાતા નથી, પકોડી મળે ને એટલે બધું આવી જ જાય. અમે અમારું જમવાનું જ થઈ ગયું એવું સમજી લેવાનું. સાંજે જઈએ ને એટલે પકોડી દબાઈને ખાઈને આવીએ એટલે પછી સાંજે જમતા જ નથી. બરોબર ને દ્રવ્યા? તો ચલો ગાઈસ, હવે ફટાફટ આપણી જે પકોડી છે એને પૂરી કરી દઈએ, કારણ કે ભાઈ ફટાફટ પૂરી નહીં કરીએ તો પકોડી હવાઈ જશે. હવાઈ જશે રાણી, હવાઈ જશે એટલે તને ખબર હવાઈ જશે એટલે શું થાય? વરસાદ આવે ને એટલે એ ઢીલી થઈ જાય. ઢીલી? કેવી ઢીલી થઈ જાય? હે ઢીલી થઈ જાય? ખબર તો પડે છે. મને લાગ્યું કે નહીં ખબર પડતી હોય દ્રવ્યાને. ખબર પડી ને દ્રવ્યા? ઢીલી થઈ જાય ને? હજુ ઢીલી નહીં થઈ ને? ઢીલી થાય ને પહેલાં ખાઈ જાય પકોડી. ઓકે તો ગાઈસ, અત્યારે પકોડી ખાઈને અમે
એઝ ઓલવેઝ આપણે રૂટીન આપણે છે ને ખોરવ્યું નથી, ચાલુ જ રાખ્યું છે પકોડી ખાઈને. અત્યારે પેટ એટલું ફૂલ થઈ ગયું છે ને કે ભાઈ અત્યારે ઓવર લિમિટ બહારની પકોડી આજે તો ખાઈ ગયા. કેટલી પકોડી ખાધી? મેં તો કદાચ છે ને 35 પકોડી ખાઈ ગયો. મને તો નથી ભાવતી એટલે નથી ખાધી મેં. નથી ખાધી? ખાધી તમને એટલી બધી નથી ભાવતી એમ. બરોબર છે, ઓકે. તો મારે તો 35 પકોડી ખાધી અને એમાં પાછું અત્યારે ગરમી હતી ને પાણી પી ગયો છે આખું 1 લીટર ભરી. એટલે પેટ એટલું જબરજસ્ત ફૂલ થઈ ગયું છે. પકોડી બની હતી સરસ આમ તો. પકોડી બહુ સરસ બની. ચીની એ પણ ખાધી, હા. મજા આવી ગઈ એને પણ. કેટલા દિવસથી પકોડી કરતી થઈ, મેળ જ નતો આવતો. આજે ફાઇનલી મેળ પડી ગયો છે અને ટેસ્ટમાં મસ્ત હતી અને બધી રીતે મસ્ત હતી. હા, સરસ હતી. અને ગાઈસ જો હવે વરસાદી વાતાવરણ બનવા લાગ્યું છે ને, જો તમે જો લાઇટિંગ થાય છે, જો ઉપર જો થોડી વાર જો તમે જો થાય તો હું તમને બતાવું. આ જો ઉપર નેચરલ લાઇટિંગ ચાલુ થાય છે, આ જો કેપ્ચર થઈ ગયું છે. હા, અને હવે ખબર નહીં હવે ક્યારે વરસાદ આવી જાય. અત્યારે તો એટલું સરસ વાતાવરણ થયું છે ને. મારા ફ્રેન્ડ છે ને આહવા ડાંગ એ બાજુ ટીચરમાં જોબ કરે છે ને, અમે બધા જોડે પીટીસી કરતા હતા. એ લોકોને આજે સ્ટેટસ જોયો ને તો એમ થઈ ગયું હાલ સાપુતારા પહોંચી જાઉં. એટલી બધી અહીંયા ગરમી છે ને ત્યારે એટલો બધો વરસાદ પડ્યો છે અને એ લોકોને સ્કૂલમાં જતા રસ્તાઓમાં એટલા બધા ધોધ આવે છે ને કે ક્યાંય જોવા જવાની જરૂર જ ના પડે. રસ્તામાં જ એટલા બધા ધોધ પડે છે અને પાણી થઈ ગયું છે ચારે બાજુ એમ. સાપુતારાના વરસાદની વાત જ ના થાય. શું હા, કહેવું? આહવા ડાંગ તો હમણાં સોળે કળાએ ખીલી ઉઠ્યું હશે. હા, તો ફટાફટથી ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ઘણા બધા લોકો વિડીયો જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરતા નથી. કારણ કે આ ચેનલ પર ફેમિલી બ્લોગ્સની સાથે સાથે તમને હવે ટ્રાવેલ બ્લોગ પણ જોવા મળશે. એટલે ત્યાંના સાપુતારા જઈશું, અલગ અલગ જગ્યાઓ ગામડામાં જઈશું, કેવું વેધર હોય, અલગ અલગ વોટરફોલ છે, જોવાલાયક જગ્યાઓ છે, એ બી આપણે બીજી ચેનલ છે આપણે યુટ્યુબમાં, એને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ કરીને. એની લિંક છે ને આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશું અને ઉપર નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રોવાઈડ કરી દઈશું, જેમાં પ્રોપર માહિતીવાળા બધા જ બ્લોગ તમને જોવા મળશે. અને આમાં આપણા ફેમિલી બ્લોગ્સ અને ચીનીઝ બ્લોગ, હા, ચીનીઝ બ્લોગમાં સબસ્ક્રાઇબ કરી દેજો. બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીએ છીએ. આઈ હોપ કે આજનો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે. ચલો ત્યારે વિડીયોને કરીએ છીએ એન્ડ મળીએ છીએ નવા વિડીયોમાં. બધા લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.